નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાકાર ઇન્સ્ટિટ્યૂટની યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. હવે આજે આપણે પ્રકરણ 2 માં સ્વાધ્યાય 2.2 પ્રશ્ન 1 શીખીશું. તો પ્રશ્ન 1 માં શું કહ્યું છે કે નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. આ પ્રકારના અહીં 6 દાખલા છે, તો 6 દાખલા અહીંયા આપણે પ્રેક્ટિસ કરીએ. તો જુઓ, સૌપ્રથમ તમને અહીંયા દ્વિઘાત બહુપદી આપેલી છે x² - 2x - 8. તો સૌથી પહેલા આપણે આના શૂન્યો શોધીશું અને ત્યારબાદ શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસીશું. તો શૂન્યો કેવી રીતે શોધવા? તો સૌપ્રથમ જે આપણી બહુપદી છે એના બરાબર શૂન્ય લઈ લઈશું. હવે આ બહુપદીના અવયવ પાડીશું. તો મેં અલગ વિડીયોમાં દ્વિઘાત બહુપદીમાં મધ્યમ પદના ભાગ કરીને અવયવ પાડવાની રીત શીખવાડેલી છે, એટલે ડિટેલમાં એ રીતમાં આપ જોઈ શકો છો. અહીં 8ના એવા ભાગ પાડો કે 2 આવે, તો અહીં અવયવ પડશે x² - 4x + 2x - 8 બરાબર 0. આ 2 અને આ 2 પદોમાંથી કોમન, x કોમન, x - 4. આ 2 માંથી 2 કોમન, x - 4 બરાબર 0. એક કૌંસમાં x - 4, બીજા કૌંસમાં x + 2 બરાબર 0. હવે 2 કૌંસ બરાબર 0 છે, એટલે આપણે સૌ પ્રથમ પહેલા કૌંસ બરાબર પણ 0 લઈશું, ત્યારબાદ બીજા કૌંસ બરાબર પણ 0 લઈશું. એટલે x - 4 બરાબર 0 અથવા x + 2 બરાબર 0. 4 જમણી બાજુ આવશે, એટલે x બરાબર 4 અને x બરાબર -2. અહીં આપણને 4 અને -2 કરીને 2 શૂન્યો મળ્યા, માટે આપણે એક શૂન્યને આલ્ફા કહીશું અને બીજા શૂન્યને બીટા કહીશું. તો આલ્ફા થયું 4 અને બીટા થયું -2. હવે અહીં પ્રશ્ન છે શૂન્યો શોધો, તો શૂન્યો મળી ગયા. પ્રશ્ન આગળ છે તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો હવે આપણી બહુપદીના દરેક પદના સહગુણકો કયા કયા? તો x² ના સહગુણકને a કહેવાય. તો અહીં a છે 1, મતલબ કે x² ની આગળ કશું જ નથી. જ્યારે કંઈ જ ન હોય તો 1 છે એમ સમજવાનો. b, x ના સહગુણકને આપણે b કહીશું, એટલે b મળશે -2. હંમેશા નિશાની સાથે સહગુણક મૂકવાનો. અને છેલ્લે જે અચળ પદ હોય એને આપણે c કહીશું, તો અહીં c મળશે -8. હવે આ રીત ઘણા બાળકોને અમુક દાખલામાં અઘરી પડે છે. હું રીત એકદમ સરળતાથી તમને સમજાવું છું, એટલે દાખલો ધ્યાનપૂર્વક જોજો. અત્યંત સરળતાથી તમને આ પ્રશ્ન આવડી જશે. હવે અહીંયા શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો એના માટે આપણે સૌ પ્રથમ લઈશું 2 શૂન્યોનો સરવાળો. 2 શૂન્યોનો સરવાળાનો અર્થ થયો આલ્ફા પ્લસ બીટા, અને આપણે જોયું કે આલ્ફા પ્લસ બીટાની કિંમત છે -b/a. તો હવે ડાબી બાજુ શૂન્યો છે, જ્યારે જમણી બાજુ સહગુણક છે. તો શું ડાબી બાજુ બરાબર જમણી બાજુ આવે છે તે આપણે ચેક કરીશું. તો શરૂઆત કરીશું ડાબી બાજુ. તો ડાબી બાજુ જો આલ્ફા પ્લસ બીટા, તો આલ્ફા છે 4 અને બીટા છે -2, એટલે 4 + -2, એટલે 4 ± -2, 4 - 2 થયું 2. આ થઈ આપણી ડાબી બાજુ.
હવે જમણી બાજુ છે -b/a, તો b ની આપણી કિંમત છે -2. તો જો આપણે કિંમત મૂકીએ, આ માઇનસ તો ખરું જ, અને b ની કિંમત છે -2 છેદમાં a, ની કિંમત છે 1, તો 1 માઇનસ માઇનસ +2 છેદમાં 1, તો 2 પ્લસ હોય એટલે આપણે પ્લસ ન કરીએ તો ચાલે, અને છેદમાં 1, તો છેદમાં 1 એટલે પૂર્ણાંક સંખ્યા કહેવાય, તો આપણે 2 લખીશું. તો અહીં આપ જોઈ શકો છો કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળી ગઈ, માટે લખી શકાય ડાબા બરાબર જબા. તો આ થયું શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ આપણે બે શૂન્યોના સરવાળામાં સાબિત કર્યો. એવી જ રીતે આપણે ગુણાકારમાં પણ સાબિત કરીએ. તો બે શૂન્યોનો ગુણાકાર એ છે આલ્ફા બીટા. આલ્ફા બીટા મતલબ આલ્ફા ગુણ્યા બીટા. આનું સૂત્ર છે C/A. તો અહીં આપણે ડાબી બાજુ લઈશું આલ્ફા બીટા. તો આલ્ફા છે 4 અને બીટા છે -2. 4 દુ 8 અને પ્લસ માઇનસ -8. તો આપણી ડાબી બાજુ મળી -8. એ જ રીતે આપણે હવે જમણી બાજુ લઈએ. તો જમણી બાજુ થશે C/A. તો C ની કિંમત જોઈ શકો છો -8 અને E ની કિંમત છે 1 બરાબર -8. તો અહીં પણ ડાબા બરાબર જબા મળી ગયો. તો આથી શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ સાબિત થયો કે જુઓ, બે શૂન્યોનો ગુણાકાર લીધો, જે કિંમત મળી, અને સહગુણકોની મદદથી જે સૂત્ર છે એમાં પણ એ જ કિંમત મળે છે. તો શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. જ્યારે પણ આ રીતનો પ્રશ્ન આવે તો તમારે આ રીતે ગણવાનો રહેશે. સૌપ્રથમ આપણે અવયવ પાડીશું અને બે શૂન્યો મેળવીશું, આલ્ફા અને બીટા. ત્યારબાદ સમીકરણ પરથી એના સહગુણકો નક્કી કરીશું અને બે શૂન્યોનો સરવાળો અને બે શૂન્યોનો ગુણાકારના સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલાને આગળ વધારીશું અને ડાબા બરાબર જબા સાબિત કરીશું. તો હવે આપણે આ જ રીતે પ્રશ્ન 2 સમજીએ. તો જુઓ બાળકો, અહીં તમને બીજી એક બહુપદી આપેલી છે. તો આમાં પણ શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો સૌપ્રથમ આપેલ બહુપદી બરાબર શૂન્ય લઈશું. અહીં ચલ તરીકે s આપેલો છે. સામાન્ય રીતે આપણે ચલ તરીકે x હોય તેવા દાખલાથી ટેવાયેલા છીએ, પરંતુ અહીં ચલ s છે તો આપણે s ની કિંમત શોધીશું. તો સૌપ્રથમ છેલ્લા પદનો ગુણાકાર પ્રથમ પદના સહગુણક સાથે કરીશું. તો 1 ગુણ્યા 4 મળશે 4. 4 ના એવા ભાગ પાડો કે સરવાળો થઈને -4 આવે. તો -2 ગુણ્યા -2. તો 2 દુ 4 માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. ગુણાકાર છેલ્લું પદ આવે એટલે કે ગુણાકાર થઈને જે મળ્યું હોય, અને આ બંનેનો સરવાળો મધ્યમ પદ મળશે. તો આપણે અવયવમાં આગળ વધીએ. 4s² -2s -2s પ્લસ 1 બરાબર 0. આ બે અને આ બેમાંથી કોમન 2s કોમન નીકળશે. અંદર વધશે 2s -1. જ્યારે આમાંથી કશું જ કોમન નથી નીકળતું તો આપણે એક કોમન નીકાળી શકીએ, અને જ્યારે કૌંસની બહાર માઇનસ કોમન હોય તો અંદરની નિશાનીઓ બદલાઈ જશે. માઇનસ છે પ્લસ થઈ જશે, પ્લસ છે માઇનસ થઈ જશે બરાબર 0. તો એક કૌંસમાં 2s -1, બીજા કૌંસમાં પણ 2s -1 બરાબર 0. સંજોગો વસાત અહીં બંને અવયવ સરખા જ મળ્યા, પણ આપણે બંને અવયવોનો ઉપયોગ કરીશું, એક અવયવ નહીં રાખીએ. એટલે પ્રથમ કૌંસ બરાબર પણ 0 લઈશું, અથવા બીજો કૌંસ બરાબર
પણ 0 લઈશું. 1 જમણી બાજુ આવશે એટલે 2s બરાબર 1, s બરાબર 1/2. તો આ આપણું એક શૂન્ય મળ્યું. એ જ રીતે અહીંયા 2s બરાબર 1, s બરાબર 1/2. આ મળ્યું આપણું બીજું શૂન્ય. એટલે કે આલ્ફા બરાબર મળ્યું 1/3 તથા બીટા બરાબર પણ મળ્યું 1/3. ભલે બંને શૂન્ય સરખા છે પણ શૂન્ય તો 2 છે. તો જુઓ અહીંયા આલ્ફા અને બીટા. હવે આપણે સહગુણકો લઈએ તો s² નો સહગુણક છે 4 એટલે a બરાબર 4, b બરાબર -4 અને c બરાબર 1. હવે બે શૂન્યોનો સરવાળો મતલબ કે આલ્ફા પ્લસ બીટા, અને આલ્ફા પ્લસ બીટાની કિંમત છે -b/a. તો હમણાં જેમ સાબિત કર્યું હતું તે જ રીતે આલ્ફા પ્લસ બીટા આપણે ડાબી બાજુ લઈને શરૂ કરીએ. આલ્ફા પ્લસ બીટા તો 1/3 પ્લસ 1/3. બે લસાવ 1 + 1, 2/2 આ ઉડી ગયો, કિંમત મળી 1. એ જ રીતે આપણે જમણી બાજુ લઈએ. જમણી બાજુ છે -b/a. ચલો -b/a તો b શું છે -4. તો આ માઇનસ અને b ના -4 છેદમાં a છે 4. માઇનસ માઇનસ પ્લસ એટલે 4/4 આ ઉડી ગયા, કિંમત મળી 1. તો તમે જોઈ શકો છો કે અહીં ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળી ગયું, માટે ડાબા બરાબર જબા. એ જ રીતે જેમ બે શૂન્યોનો સરવાળો લીધો તેમ હવે બે શૂન્યોનો ગુણાકાર લઈશું. બે શૂન્યોનો ગુણાકાર થશે આલ્ફા બીટા. આલ્ફા બીટા બરાબર c/a. આલ્ફા આપણે ડાબી બાજુ થઈ આલ્ફા બીટા. આલ્ફા પણ 1/3, બીટા પણ 1/3, એટલે કે 1/3 ગુણ્યા 1/3. અંશનો અંશ સાથે ગુણાકાર, 1 × 1, છેદનો છેદ સાથે 2 × 2 = 4. આ આલ્ફા બીટાની કિંમત થઈ. હવે જમણી બાજુ છે c/a. તો c ની કિંમત છે 1 અને a ની કિંમત છે 4. તો c બરાબર 1, a બરાબર 4. અહીં પણ ડાબા બરાબર જબા થઈ ગયું, માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત થાય છે. તો આ દાખલો થયો દાખલા નંબર 2. બે શૂન્યોનો ગુણાકાર અને બે શૂન્યોનો સરવાળા પરથી શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસ્યો. હવે આપણે જઈશું દાખલા નંબર 3માં. અહીં એક ટ્વિસ્ટ આપેલું છે. એક ટ્વિસ્ટ બરાબર સમજજો. કોઈ પણ બહુપદીના જ્યારે પણ અવયવ પાડો ત્યારે બહુપદી પ્રમાણિત સ્વરૂપમાં હોવી જરૂરી છે. અહીં આપેલ બહુપદી પ્રમાણિત સ્વરૂપમાં નથી, કારણ કે સૌપ્રથમ x ની 2 ઘાત આવે, ત્યારબાદ x ની 1 ઘાત અને પછી અચળ પદ. એટલે કે આ બહુપદીના પદોને આપણે સૌથી પહેલા પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવીશું. તો સૌપ્રથમ થશે 6x² -7x -3 બરાબર 0. અહીં જ્યારે બાળકો આમને આમ પદો રાખીને દાખલો ગણે તો જવાબ આવતો નથી. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. ચલો, હવે તમને ખબર છે કે છેલ્લા પદનો ગુણાકાર પ્રથમ પદના સહગુણક સાથે આપણે કરીશું. 6 તરી 18 અને 18 ના એવા બે ભાગ પાડો કે બાદબાકી થઈને 7 આવે. તો 9 દુ 18. તો આપણે આની મદદ લઈને આગળ અવયવ કરીએ. 6x² -9x + 2x -3 બરાબર 0.
આ બે અને આ બેમાંથી કોમન લઈશું. આ બેમાંથી કોમન નીકળશે 3x, અંદર આવશે 2x માઇનસ 3. આમાંથી કોમન નથી નીકળતું તો એક નિશાની અહીંયા જે હોય એ જ મૂકવાની, 2x માઇનસ 3. એક કૌંસમાં 2x માઇનસ 3, બીજા કૌંસમાં 3x પ્લસ 1 બરાબર 0. બંને કૌંસ બરાબર 0. આ રીતે x ની કિંમત મળશે 2x બરાબર 3 માટે x બરાબર 3/2. એક શૂન્ય મળ્યું. 3x બરાબર -1 માટે x બરાબર -1/3. આ મળ્યું આપણને બીજું શૂન્ય, એટલે કે આલ્ફા મળ્યું 3/3 તથા બીટા મળ્યું -1/3. હવે સહગુણકો લઈએ તો x² નો સહગુણક છે 6, એટલે a બરાબર 6, b બરાબર -7 અને c બરાબર -3. હવે આપણે આગળ જે કરતા હતા એ જ રીતે સૌ પ્રથમ લઈશું બે શૂન્યોનો સરવાળો, એટલે કે આલ્ફા પ્લસ બીટા. એની કિંમત છે -b/a. શરૂઆત આપણે ડાબી બાજુથી કરીશું. આપણે ડાબી બાજુ છે આલ્ફા પ્લસ બીટા. તો આલ્ફા મળે છે 3/3 પ્લસ બીટા મળે છે -1/3. 3 અને 2 નો લસા થશે 6. દરેકના છેદને લસા જેટલો બનાવીશું. 2 તરી 6 તો 3 તરી 9 પ્લસ માઇનસ માઇનસ 3 દુ 6 તો 1 દુ 2. 9 માંથી 2 જશે 7/6. આ મળી આપણને ડાબી બાજુ. હવે મળશે જમણી બાજુ. જમણી બાજુ છે -b/a. ચલો, b ની કિંમત છે -7, તો -7. a ની કિંમત છે 6 માઇનસ માઇનસ પ્લસ 7/6. તો અહીં આપણને ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળી ગયું, માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. એ જ રીતે હવે બે શૂન્યોનો ગુણાકાર લઈશું. બે શૂન્યોનો ગુણાકાર મતલબ આલ્ફા બીટા, અને આલ્ફા બીટાની કિંમત છે c/a. હવે ડાબી બાજુ આલ્ફા બીટા. આલ્ફાની કિંમત છે 3/3 ગુણ્યા બીટાની કિંમત છે -1/3. 3 દૂર થશે તો -1/2. આ કિંમત મળે ડાબી બાજુ. જમણી બાજુ મળશે c/a. c ની કિંમત છે -3 અને a ની કિંમત છે 6. અહીં છેદ ઉડાડીશું. 3 દુ 6 બરાબર -1/3. તો જમણી બાજુની કિંમત પણ એ જ મળી, માટે ડાબા બરાબર જબા. તો આ દાખલો પણ આપણે સાબિત કર્યો શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. હવે આપણે નેક્સ્ટ દાખલામાં આગળ વધીએ. હવે એક જ પ્રકારની પ્રક્રિયા છે. હવે આ દાખલામાં ફક્ત અલગ એ છે કે અહીં 2 જ પદો આપેલા છે અને ચલ તરીકે u આપેલો છે. તો ગભરાયા વગર સૌ પ્રથમ એના બરાબર 0 લઈશું. આ બંનેમાંથી 4u કોમન લઈશું, એટલે અંદર વધશે u + 2 = 0. બંને કૌંસ બરાબર 0, એટલે 4u બરાબર 0 અથવા u + 2 બરાબર 0. 4 નીચે આવશે, માટે u બરાબર 0/4 માટે u બરાબર 0. અહીંયા આવશે u બરાબર -2. તો અહીં આપણને બે શૂન્યો મળ્યા. આલ્ફા મળ્યો 0
અને બીટા મળ્યું -2. હવે આપણે એબીસી ધારીએ તો એ બરાબર છે 4, બી બરાબર છે 8 અને સી છે જ નહીં. અચળ પદ અસ્તિત્વ જ નથી ધરાવતું, માટે અચળ પદ તરીકે આપણે 0 લખીશું. હવે આપણે જે કરીએ છીએ તે જ બે શૂન્યોનો સરવાળો, એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. તો આપણે ડાબી બાજુ થઈ આલ્ફા પ્લસ બીટા. આલ્ફા છે 0 પ્લસ બીટા છે -2, પ્લસ માઇનસ માઇનસ જમણી બાજુ લઈશું. જબા છે -b/a. માઇનસ b ની કિંમત છે 8 અને a ની કિંમત છે 4. 4 દુ 8, એટલે કે કિંમત મળી -2. તો અહીં થયું ડાબી બાજુ બરાબર જમણી બાજુ. હવે બે શૂન્યોનો ગુણાકાર, બે શૂન્યોનો ગુણાકાર મળશે આલ્ફા બીટા. આલ્ફા બીટા મળશે c/a. તો ફરી એકવાર ડાબી બાજુ આલ્ફા બીટા એટલે આલ્ફા ગુણ્યા બીટા. આપણું આલ્ફા છે 0 અને બીટા છે -2. 0 ગુણ્યા -2, 0 ગુણ્યા -2 મળશે 0. જમણી બાજુ c/a. c ની કિંમત 0 અને a ની કિંમત 4. 0 ભાગ્યા કંઈ પણ કરીશું 4 જ મળશે, 0 મળશે. તો અહીં પણ થયું ડાબી બાજુ બરાબર જમણી બાજુ. આમ આપણે પ્રશ્ન નંબર 4 માં પણ બે શૂન્યોના ગુણાકાર અને સરવાળા પરથી શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસ્યો. તો હવે આપણે લઈશું દાખલા નંબર 5. 5માં આપણે જોઈએ તો સૌપ્રથમ જુઓ કે બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે ax² + bx + c. તો અહીં સ્ક્વેર વાળું પદ છે, અચળ પદ છે, પરંતુ મધ્યમ પદ એટલે કે bx વાળું પદ હાજર નથી. તો એ ટાઈપના આપણે અવયવ પાડીએ. તો સૌપ્રથમ t² - 15 બરાબર 0. આના અવયવ પડશે આ સ્વરૂપમાં a² - b² સ્વરૂપમાં. તમે સૌ જાણો છો કે a² - b² ના અવયવ પડશે a - b, a + b, રાઈટ? હવે અહીં t² તો છે પણ 15 નો કોઈ સ્ક્વેર નથી. તો 15 કોનો સ્ક્વેર થાય? તો આપણે જાણીએ છીએ કે 15 એ √15 નો સ્ક્વેર થશે. હવે બે બાજુ સ્ક્વેર અને વચ્ચે માઇનસ એટલે t - √15, બીજા કૌંસમાં t + √15 બરાબર 0. એક કૌંસમાં t - √15 બરાબર 0 અથવા t + √15 બરાબર 0. તો આગળ વધતા t ની કિંમત મળશે √15 અથવા t બરાબર -√15. એટલે કે આલ્ફા મળ્યા √15 તથા બીટા મળશે -√15. હવે આપણે સહગુણકો લઈશું. તો અહીં a ની કિંમત મળશે 1, b ની કિંમત મળશે, તો વચ્ચે વાળું પદ જ નથી એટલે b બરાબર 0 મળશે અને c ની કિંમત મળશે -15. હવે બે શૂન્યોનો સરવાળો, મતલબ આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a.
સૌ પ્રથમ ડાબી બાજુ છે આલ્ફા પ્લસ બીટા. આલ્ફા છે √15 પ્લસ બીટા છે -√15. પ્લસ માઇનસ માઇનસ એટલે કે √15 -√15 એટલે √15 માંથી √15 જશે, જવાબ આવશે 0. સેમ એ જ રીતે જમણી બાજુ -b/a. આપણે જોઈ શકીએ છીએ કે b ની કિંમત 0 છે અને a ની કિંમત 1 એટલે જવાબ આવશે 0. અહીં ડાબી બાજુ અને જમણી બાજુ સરખું થઈ ગયું માટે ડાબા બરાબર જબા. એ જ રીતે હવે બે શૂન્યોનો ગુણાકાર લઈશું. એટલે કે આલ્ફા બીટા બરાબર c/a. ફરી એકવાર ડાબી બાજુ, અહીં ડાબી બાજુ છે આલ્ફા બીટા. આલ્ફાની કિંમત છે √15, બીટાની કિંમત છે -√15. માઇનસ પ્લસ માઇનસ માઇનસ √15 ગુણ્યા √15 એટલે ગુણાકાર થશે 225 અને 225 નું વર્ગમૂળ થશે 15. તો √15 ગુણ્યા √15 15. સેમ એ જ રીતે જમણી બાજુ c/a અને c ની કિંમત છે -15, a ની કિંમત છે 1 બરાબર -15. અહીં પણ ડાબા બરાબર જબા મળી ગયું. તો આ થયું શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. હવે આપણે આગળનો પ્રશ્ન લઈએ. અહીં છે પ્રશ્ન નંબર 6, 3x² - x - 4. અહીં પણ 4 તરી 12. 12 ને એવા બે ભાગ પાડો કે બાદબાકી થઈને 1 આવે. તો 4 તરી 12 ગુણાકાર 12 થશે અને બાદબાકી થઈને 1 મળશે. 4 ની નિશાની માઇનસ, 3 ની પ્લસ. તો 3x² - x - 4 બરાબર 0. 3x² - 4x પ્લસ 3x - 4 બરાબર 0. આ બેમાંથી કોમન નીકળશે. x અંદર વધશે 3x - 4. આ બેમાંથી +1 કોમન, 3x - 4 બરાબર 0. એટલે એક કૌંસ બરાબર 0 અથવા બીજો કૌંસ બરાબર 0. 4 આ બાજુ આવશે, 3x બરાબર 4, 3 નીચે આવશે, x બરાબર 4/3. 1 આ બાજુ આવશે, x બરાબર -1. તો અહીં આપણને બે શૂન્યો મળી ગયા. એક શૂન્ય 4/3 અને બીજું શૂન્ય -1. હવે આપણે સહગુણકો લઈએ. તો a ની કિંમત છે આપણી પાસે 3, p ની કિંમત છે -1 અને c ની કિંમત છે -4. હવે બે શૂન્યોનો ગુણાકાર, બે શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા -b/a. અહીં થશે ડાબી બાજુ આલ્ફા પ્લસ બીટા. 4/3 અને -1 એટલે 4/3 પ્લસ -1. તો 4/3 પ્લસ માઇનસ -1 છેદમાં કાંઈ નથી તો 1. લસા 3 આવશે. અહીં નીચે 3 છે એટલે ઉપર 4, નીચે 1 તરી 3 તો 1 તરી 3. 4 માંથી 3 જાય તો 1/3. આ થઈ ડાબી બાજુ. હવે લઈએ જમણી બાજુ. જમણી બાજુ છે -b/a. અહીં જોઈ શકો છો કે b ની કિંમત છે -1 એટલે -1 અને a ની કિંમત છે 3. માઇનસ માઇનસ પ્લસ 1/3. તો આપણને મળી ગયું ડાબી બાજુ બરાબર જમણી બાજુ. હવે લઈશું બે શૂન્યોનો ગુણાકાર.
એ થશે આલ્ફા બીટા, અને આલ્ફા બીટા બરાબર C/A. ફરી એકવાર ડાબી બાજુ, તો ડાબી બાજુ છે આલ્ફા બીટા, એટલે કે આલ્ફા 4/3 ગુણ્યા બીટા -1, પ્લસ માઇનસ માઇનસ 4 × 4 છેદમાં 3. આ મળી આપણને ડાબી બાજુ. જમણી બાજુ મળશે C/A. C મળશે -4 અને A મળશે 3. તો અહીં પણ ડાબા બરાબર જબા મળી ગયું. ઓકે, તો આ સાથે સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન 1, શૂન્યો તથા સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો, તેના 6 દાખલા આજે આપણે સમજ્યા. આ દાખલાની બરાબર પ્રેક્ટિસ કરી લેજો અને બરાબર તૈયાર કરી લેજો. ઓકે, ગુડ બાય.